નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું પંકજ રાવત સર સ્વાગત કરું છું આપ સર્વેનું આપણા સૌની ચેનલ પર। દોસ્તો, અહીં આપણે સોલ્વ કરી રહ્યા છીએ વર્ષ 2026 ની બોર્ડ પરીક્ષા માટે આવેલું ગાલા અસાઇનમેન્ટ, જ્યાં આજના આ વિડીયોમાં આપણે પેપર નંબર 3 ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર વિષયની અંદર ધોરણ 12 માટેનું અહીંયા કરીશું સોલ્વ। ફટાફટથી આપ સર્વે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોને લાઈક અને શેર કરીને બન્યા રહેજો વિડીયોમાં અંત સુધી, જેથી કરીને અત્રે સમજાવેલા એક મહત્વપૂર્ણ સોલ્યુશનના ટોપિકની અંદર આપ સર્વે વિદ્યાર્થી મિત્રોને વિગતવાર રીતે ખ્યાલ આવી શકે। આ સિવાય જો આપ શ્રી છો આપણી ચેનલ ઉપર નવા અને હજુ સુધી ચેનલ ઉપર નથી જોડાયા તો નીચે આવેલા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલ ઉપર જોડી દેજો તથા બાજુમાં આવેલા બેલ આઇકનને કરી દેજો ઓલ પર સેટ, જેથી કરીને ભવિષ્યમાં આવનારા ધોરણ 12 સંબંધિત આવા જ મહત્વપૂર્ણ વિડીયોઝ સૌથી પહેલા દોસ્તો આપને જોવા મળતા રહે। ચાલો દોસ્તો, વધુ વાર ન કરતા શરૂઆત કરીએ છીએ અહીંયા આપણે પ્રશ્નપત્ર નંબર 3 ના સોલ્યુશનની, જ્યાં હર હંમેશની જેમ સૌથી પહેલા આપેલું છે વિભાગ એ, મતલબ આપણા વિકલ્પો વાળો વિભાગ જે છે તે સૌથી પહેલા જે છે દોસ્તો તે અહીંયા આપણને આપવામાં આવ્યું છે। સૌથી પહેલા વિકલ્પથી આપણી શરૂઆત કરીએ તો અહીંયા આપણને કહેવામાં આવ્યું છે કે સામાન્ય રીતે સ્તંભ આકૃતિના કેટલા પ્રકાર હોય છે। જૂન 2025 ની બોર્ડ પરીક્ષાનો પ્રશ્ન એટલે આપણા માટે ખૂબ જ મહત્વપૂર્ણ। તો 3 રીતના જે છે તે અહીંયા સ્તંભ આલેખ આપણને જોવા મળે છે: સાદો સ્તંભ આલેખ, પાસ પાસેનો સ્તંભ આલેખ અને વિભાજિત સ્તંભ આલેખ। ત્યારબાદ બીજું છે આલેખ કયા પ્રકારના વિતરણ માટે દોરવામાં આવે છે। જુલાઈ 2022 નો ખૂબ જ મહત્વપૂર્ણ પ્રશ્ન છે। આલેખ દોસ્તો જે છે તે સતત વિતરણ માટે જે છે તે અહીંયા દોરવામાં આવે છે। અસતત માટે શું આવી જાય તો અહીંયા આકૃતિ। ત્રીજું, 2014 માં માનવ વિકાસના અહેવાલ મુજબ ભારતની માથાદીઠ આવક કેટલા ડોલર હતી। જુલાઈ 2023 નો ભાઈ અહીંયા પ્રશ્ન છે, તો $5,497 જે છે તે આપણે અહીંયા યાદ રાખીશું। ચોથું છે ઈસવીસન 2014 માં ભારતનો માનવ વિકાસ આંક કેટલો હતો। જુલાઈ 2023 ની અંદર પૂછાયેલો દોસ્તો અહીંયા પ્રશ્ન છે 0.609। વિકલ્પ નંબર સી જે છે તે આપણે સાચો જવાબ અહીંયા યાદ રાખીશું। પાંચમું છે ફુગાવાના મુખ્ય કારણ કેટલા છે। માર્ચ 2024 ની બોર્ડ પરીક્ષાનો પ્રશ્ન છે। કુલ 2 જે છે તે મુખ્ય ફુગાવાના દોસ્તો અહીંયા જે છે તે આપણા કારણો છે। છઠ્ઠું છે વેપારી બેંકની શાખ સર્જનની પ્રવૃત્તિ વર્ષે ત્યારે નાણાંના પુરવઠા પર કેવી અસર જે છે તે અહીંયા પડે। જૂન 2024 નો પ્રશ્ન છે, તો નાણાંના પુરવઠામાં જે છે દોસ્તો તે અહીંયા વધારો થાય છે। આગળ છે ખૂબ જ મહત્વપૂર્ણ એવો પ્રશ્ન કે વિશ્વમાં સૌપ્રથમ કયા દેશમાં બેંકની સ્થાપના થઈ હતી। તો વિકલ્પ નંબર ડી સ્પેન આપણો જે છે તે અહીંયા દોસ્તો સાચો જવાબ આવી જશે। ચાલો ત્યારબાદ આગળ 8મા નંબરના વિકલ્પની દોસ્તો અહીંયા ચર્ચા કરીએ તો 8મા નંબરના વિકલ્પમાં આપણને અહીંયા આપવામાં આવેલું છે કે ભારતમાં વર્ષ 2014 થી 16 ના સમયગાળામાં કુપોષિત વ્યક્તિઓનું ટકાવારી પ્રમાણ કેટલું છે। માર્ચ 2024 ની બોર્ડ પરીક્ષાનો પ્રશ્ન છે। 15.2%। વિકલ્પ નંબર બી જે છે દોસ્તો તે અહીં આપણો સાચો જવાબ આવી જશે। 9મું છે આંતરરાષ્ટ્રીય ધોરણે નિરપેક્ષ ગરીબી નક્કી કરવાનું 2015 ના વર્ષનું દૈનિક આવકનું ધોરણ કયું। માર્ચ 2023 નો પ્રશ્ન, તો $1.90 જે છે તે આપણે અહીંયા યાદ રાખીશું। 10મું છે કયા પ્રકારની ઉત્પાદન પદ્ધતિ બેરોજગારીમાં વધારો કરે છે। માર્ચ 2024 નો પ્રશ્ન છે અહીંયા, તો મૂડી પ્રધાન ઉત્પાદન પદ્ધતિ આપણો જે છે દોસ્તો વિકલ્પ નંબર બી તે અહીંયા સાચો જવાબ આવી જશે। 11મું છે સક્રિય શ્રમના પુરવઠામાં સામાન્ય રીતે કયા વય જૂથની વ્યક્તિઓનો સમાવેશ થાય। માર્ચ 2022 નો પ્રશ્ન છે। 15 થી 64 વર્ષની અંદર આવતી વ્યક્તિ જે છે તે સક્રિય શ્રમ પુરવઠાવાળી વ્યક્તિ કહેવાય છે। 12મું 2011 માં ભારતમાં જન્મદરનું પ્રમાણ કેટલું હતું। જૂન 2024 નો ભાઈ અહીંયા પ્રશ્ન છે, તો 21.8 જે છે તે આપણો સાચો જવાબ આવી જશે વિકલ્પ નંબર એ। ત્યારબાદ 13મો પ્રશ્ન વસ્તી વધારાની દ્રષ્ટિએ ભારતમાં કયા વર્ષને મહાવિભાજક વર્ષ તરીકે ઓળખવામાં આવે છે। માર્ચ 2023 નો પ્રશ્ન ખૂબ જ મહત્વપૂર્ણ। ઈસવીસન 1921 ને જે છે તે મહાવિભાજક વર્ષ કહેવાય છે, કારણ કે 1921 નું એકમાત્ર વર્ષ એવું હતું કે જ્યાં વસ્તી આપણી જે છે તે માઇનસમાં ગઈ હતી, એટલે કે વસ્તીનો ગ્રાફ જે છે તે લો આવ્યો હતો। તે સિવાય હંમેશા વસ્તી જે છે તે આપણને વધતી જતી જે છે તે અહીંયા જોવા મળી છે। ત્યારબાદ દોસ્તો 14મા નંબરના વિકલ્પની વાત કરીએ તો 14મા નંબરનો વિકલ્પ છે કે કયા ક્ષેત્રને ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ તરીકે ઓળખવામાં આવે છે। જૂન 2024 નો પ્રશ્ન છે ભાઈ કૃષિ ક્ષેત્ર, ખેતી ક્ષેત્ર આપણું જે છે તે આપણા ભારતની કરોડરજ્જુ સમાનનું છે। ત્યારબાદ છે દોસ્તો અહીંયા 15મા નંબરનો પ્રશ્ન કે ભાઈ વેપાર તુલા એટલે શું। સમજો કેટલી વાર પૂછ્યો એને, જુલાઈ 22, જુલાઈ 24, માર્ચ 25, જૂન 25 માં પૂછાયેલો પ્રશ્ન। વસ્તુ એટલે કે દ્રશ્ય વેપારની તુલા એટલે શું કહેવાય ભાઈ, વેપાર તુલા। 16મું લેણદેણની તુલામાં કેટલા ખાતા હોય। માર્ચ 2025 નો ભાઈ અહીંયા પ્રશ્ન છે। લેણદેણની તુલામાં 2 ખાતા જે છે તે અહીંયા હોય છે।
બરોબર, ઉધાર અને જમા બાજુનું અથવા આવક અને જાવક બાજુનું. 17 ગુજરાત રાજ્યમાં વિશિષ્ટ આર્થિક વિસ્તારની સ્થાપના કયા સ્થળે કરવામાં આવી છે? માર્ચ 2025 નો પ્રશ્ન છે. તો અહીંયા કંડલા ખાતે. ચલો, ત્યારબાદ 18 રેલવે કયા પ્રકારના ઉદ્યોગનું ઉદાહરણ છે? માર્ચ 2022 નો પ્રશ્ન છે. ખાતાકીય ઉદ્યોગનું ઉદાહરણ જે છે કે દોસ્તો અહીંયા રેલવે છે. 19 ઓએનજીસી ની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવી હતી? જુલાઈ 22, જુલાઈ 23, માર્ચ 24, જૂન 24 માં પૂછાયેલો ભાઈ આટલી બધી વખત મહત્વપૂર્ણ પ્રશ્ન. 1959 માં જે છે તે અહીંયા ઓએનજીસી ઓઇલ એન્ડ નેચરલ ગેસ કોર્પોરેશન અથવા કમિશનની રચના જે છે તે કરવામાં આવી. 20 નાલીઓમાં મિલેટ્સના વાવેતર કરતી વખતે તેની સાથે શેનું વાવેતર કરવું જોઈએ? તો ભાઈ ચોખાનું વાવેતર, રાઇટ્સનું વાવેતર જે છે તે અહીંયા કરવું જોઈએ. તો આ રીતે પેપર નંબર 3 ના વિભાગ એ નું સોલ્યુશન થાય છે. પૂર્ણ વિભાગ બી ના સોલ્યુશન દોસ્તો ચર્ચા કરું તેની પહેલા જણાવી દઉં કે જો હજુ સુધી તમે કોઈ ટ્યુશન ક્લાસીસ નથી રખાવ્યું અથવા તો કોઈ ટ્યુશન ક્લાસીસમાં છો અને તમને મજા નથી આવી રહી, તો આજે જ નવા વર્ષ અમદાવાદ ખાતે આવેલું આપણું ડેક્સ એકેડમી ટ્યુશન ક્લાસીસ જોઈન કરો, જ્યાં દિવાળી પછી માત્ર 50% ફીસ ડિસ્કાઉન્ટ સાથે આપણું ટ્યુશન ક્લાસીસ કાર્યરત થઈ ગયું છે. વધુ માહિતી માટે 8866562578 નંબર ઉપર આજે જ સંપર્ક કરો અને એક અઠવાડિયા ફ્રી ડેમો લેક્ચર અટેન્ડ કર્યા બાદ જ તમારા 11-12 કોમર્સની જે છે તે શરૂઆત અહીંયા કરજો. તો આજે ડેક્સ એકેડમી ક્લાસીસને જોઈન કરો દોસ્તો, બિલકુલ પણ ના ભૂલતા. ચાલો, વિભાગ બી ની આપણે ચર્ચા કરીએ, જ્યાં 21 થી 30 નંબરના એક ગુણવાળા પ્રશ્નો એક વાક્યમાં ઉત્તર આપોવાળા. 21 નંબર છે ભાઈ, આલેખ દોરવાનું ક્યારે અશક્ય બને છે તેમજ આલેખનો ઉપયોગ ક્યારે થતો નથી. કે જ્યારે ચોક્કસ સ્કેલ માપ ના હોય ત્યારે આલેખ દોરવાનું અશક્ય બને અને સામાન્ય પ્રજાને માહિતી આપવા માટે ભાઈ આપણે આલેખનો ઉપયોગ કરતા નથી અથવા આલેખનો ઉપયોગ થતો નથી. 22 ઈસવીસન 2014 માં સમખરીદ શક્તિના માપદંડ મુજબ ભારતની માથાદીઠ રાષ્ટ્રીય આવકથી કેટલા યુએસ ડોલર હતી? તો 2014 માં સમખરીદ શક્તિના માપદંડ મુજબ ભારતની માથાદીઠ રાષ્ટ્રીય આવક 5,497,497 ડોલર હતી. 23 ભારતમાં ચલણી સિક્કાઓ અને નોટો બહાર પાડવાનો અધિકાર કોણ ધરાવે છે? માર્ચ 23 અને જૂન 24 નો પ્રશ્ન છે. તો ભાઈ રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા જે છે તે નોટો બહાર પાડવા માટે અને સિક્કા માટે ભારત સરકારનું નાણાં ખાતું જે છે તે અહીંયા અધિકાર ધરાવે છે. 24 છે શાખ સર્જનનું સૂત્ર જણાવો. માર્ચ 2025 નો અને અત્યંત મહત્વપૂર્ણ દોસ્તો એવો પ્રશ્ન છે શાખ સર્જનના સૂત્ર વાળું. તો શાખ સર્જનનું સૂત્ર કંઈક આવી રીતે થઈ જશે કે ભાઈ શાખ સર્જન બરાબર પ્રાથમિક થાપણ ગુણાકારમાં 1 ભાગાકારમાં રોકડ અનામતનું પ્રમાણ. 25 શહેરી ક્ષેત્રના ગરીબ કુટુંબોને રહેઠાણ સુવિધા પૂરી પાડવા માટે કઈ યોજના શરૂ કરવામાં આવી છે? તો ભાઈ પ્રધાનમંત્રી આવાસ યોજના PMAY. બરોબર, કોના માટે? શહેરી ક્ષેત્રના ગરીબ કુટુંબોને રહેઠાણ ઘરની સુવિધા પૂરી પાડવા માટે. અહીંયા દોસ્તો ઇન્સ્ટાગ્રામ ઉપર હજુ સુધી @પંકજ રાવત સર કે @ડેક્સ એકેડમી ને ફોલો નથી કર્યું તો આજે જ ફોલો કરો. મારી જોડે પર્સનલી વાર્તાલાપ કરી શકશો અને ઘણી બધી અપડેટ્સ જે છે તે તમને ઇન્સ્ટાગ્રામ ઉપર મળતી રહેશે. તો ઇન્સ્ટાગ્રામ ઉપર અચૂકથી ફોલો કરજો. સાથે જ ડેક્સ એકેડમી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભાઈ બિલકુલ પણ ના ભૂલતા. આ સિવાય ગાલા અસાઇનમેન્ટના અને ઘણા બધા વિષયોના સોલ્યુશન્સના વિડીયોઝ અગાઉથી તૈયાર કરેલા છે. તમામ વિડીયોઝની લિંક્સ નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં, કમેન્ટ બોક્સમાં કે ઉપર આવેલા આઈ બટન દ્વારા જોવા મળી જશે. તો તે તમામ વિડીયોઝને પણ અચૂકથી નિહાળજો. ચાલો મિત્રો, આગળ 26 નંબરના પ્રશ્નની વાત કરીએ. ભારતના ગ્રામ્ય વિસ્તારમાં 24x7 સતત વીજળીની સેવા પૂરી પાડવાના મુખ્ય ઉદ્દેશ્યથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે? માર્ચ 2023 નો પ્રશ્ન. તો યાદ રાખીશું 24 કલાક 7 દિવસ સતત વીજળીની સેવા પૂરી પાડવાના ઉદ્દેશ્યથી દીનદયાળ ઉપાધ્યાય ગ્રામ જ્યોતિ યોજના DUGJY શરૂ કરવામાં આવી છે. 27 ભારતમાં સૌથી વધુ રોજગારી આપતું ક્ષેત્ર કયું? ભાઈ માર્ચ 2025 ની બોર્ડ પરીક્ષાનો પ્રશ્ન. સૌથી વધુ રોજગારી આપણને મળે કૃષિ ક્ષેત્રમાંથી, આપણો પારંપરિક વ્યવસાય. ચાલો, 28, 29 અને 30 નંબરના છેલ્લા 3 પ્રશ્નોની પણ મુલાકાત ફટાફટ આપણે લઈ લઈએ. 28 નંબરનો પ્રશ્ન છે વિદેશ વ્યાપારનું સ્વરૂપ એટલે શું? તેનું સ્વરૂપ કેવી રીતે નક્કી થાય છે? જુલાઈ 22 નો પ્રશ્ન છે. વિદેશ વ્યાપારનું સ્વરૂપ એટલે વ્યાપાર પ્રવૃત્તિની એવી વિશિષ્ટ બાબતો અને પાસાઓ જે તેને આંતરિક વ્યાપારની પ્રવૃત્તિઓથી જુદી પાડે અને તેને આગવી ઓળખ આપે. વિદેશ વ્યાપારનું સ્વરૂપ તેને અસર કરતા સંજોગો, નિયમન કરતી નીતિઓ અને વિવિધ કાયદાઓના આધારે નક્કી થાય છે. 29 ભારતમાં કેટલા વિશિષ્ટ આર્થિક વિસ્તારો છે તેના નામ જણાવો. માર્ચ 23, જુલાઈ 23 નો પ્રશ્ન આ વખતે પણ આવી શકે એવો મહત્વપૂર્ણ પ્રશ્ન છે. કુલ કેટલા આર્થિક વિસ્તારો છે ભાઈ? તો 8 છે. સાંતાક્રુઝ મહારાષ્ટ્રમાં, કોચીન કેરળમાં, કંડલા ગુજરાતમાં, સુરત ગુજરાતમાં, ચેન્નઈ તમિલનાડુમાં, વિશાખાપટ્ટનમ આંધ્રપ્રદેશ, ફાલતા પશ્ચિમ બંગાળ, નોઈડા યુપી એટલે કે ઉત્તર પ્રદેશમાં. 30મો અને છેલ્લો પ્રશ્ન કુદરતી આચ્છાદન કયા મોડેલના લીધે શક્ય બને છે? ભાઈ ખાદ્ય જંગલ મોડેલના લીધે કુદરતી આચ્છાદન શક્ય બને છે. તો આ રીતે ભાઈ
પેપર નંબર 3 વિભાગ એ બી પૂર્વ આપણું છે એનું ઇકોનોમિક્સ એટલે કે અર્થશાસ્ત્ર વિષયનું જેમ કે અગાઉ કીધું અને ઘણા બધા વિડીયોઝના સોલ્યુશન ઓલરેડી જે છે તે તૈયાર છે તમામે તમામ કમેન્ટ બોક્સ ડિસ્ક્રિપ્શન બોક્સ ઉપર આવેલા આઈ બટન દ્વારા જોઈ લો આ સિવાય આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરો વધુમાં વધુ શાળાના ક્લાસીસના ટ્યુશનના જ્યાં ક્યાંના મિત્રો છે એની જોડે શેર કરો ચેનલ ઉપર નવા છો તો મારી જેવા લાલ કલરના સબસ્ક્રાઇબ બટનને દબાવીને ચેનલને સબસ્ક્રાઇબ કરી દો બાજુમાં આવેલા બેલ આઇકનને ઓલ પર સેટ કરી દો જેથી કરીને ભવિષ્યમાં આવનારા આવા જ મહત્વપૂર્ણ ગાલા અસાઇનમેન્ટના સોલ્યુશન્સના અને ઘણા બધા વિડીયોઝ જે છે તે સૌથી પહેલા ભાઈ આપ સુધી પહોંચતા રહે તો આટલું જ રાખીએ છીએ આજના વિડીયોમાં મળીએ છીએ જલ્દી જ એક નવા વિડીયોમાં આવા જ કેટલાક મહત્વપૂર્ણ સોલ્યુશનની સાથે ત્યાર સુધી થેન્ક યુ સો મચ જય હિન્દ વંદે માતરમ